અને જ્યાં સુધી જીવને જ્ઞાની પુરુષની આજ્ઞા એ ધર્મ સ્વરૂપે જીવાય નહીં ત્યાં સુધી એનું કલ્યાણ સંભવ છે નહીં. એ જ્ઞાની જોડે રહે તો પણ સમજાય છે ને. બહુ આજ્ઞા ધર્મનું બહુ જ મહત્વતા જબરજસ્તતા બતાવી છે. જ્ઞાની મળ્યા પછી આજ્ઞા ધર્મ એ બહુ મોટું એનું જીવનનો અંદર એક દરેક સંજોગોમાં વણી જાય એવી રીતે ગોઠવણી કરવાની છે. અને જ્યાં ના ગોઠવાય ત્યાં ફરી દાદા ભગવાન પાસે શક્તિ માંગીએ, ફરી એમાં ઊંડા ઉતરીએ આપણે. એમ કરતા કરતા એ સરસ થતું જાય છે. દવા કઈ ફેક્ટરીમાં બની, શું નાખ્યું, કઈ જગ્યાએ વેચાય, કોણ સાચી વેચે છે, કોણ ખરાબ, આપણે શું જાણવાની જરૂર છે? આપણે દવા લેવાની છે કે મને દવા લઈ લેવાની, મારો રોગ મટે જાય એનું કામ. જે દવાથી મારો રોગ મટે એ દવા મારા કામની ને ડોક્ટર મારા કામના. એટલે જ્યાં રિલેટિવમાં આપણે પ્રભાવ ના થઈ જાય છે ત્યાં આગળ ફક્ત એને ડિવેલ્યુ કરીને આપણે રિયલમાં આવી જવાનું છે અને પછી આ વ્યવસ્થિત શક્તિ ચલાવે છે એમ કરી નીકળી જવાનું છે. ડિવેલ્યુ કરવાની આપણે કઈ જરૂર નથી. આપણે જાણવાની જરૂર છે કે વેલ્યુ કેટલી છે. ડિવેલ્યુ નહીં કરવાની. આપણે જાણવાની કહો આની આટલી વેલ્યુ છે. પેલા રમકડાના એપલ મૂક્યા હોય તો તમે શું કરો છો? એને નાખી દો કે જાણી દો? એને જાણી લઈએ. બસ એવું જ આમાં કરવાનું. એની ડી વેલ્યુ નાખવાનું નહીં, એની બોલવાનું નહીં કે ખોટા છે એવું. આપણે કશું બોલવાની જરૂર નથી. આપણે એવું જાણી લેવાનું કે આમાંથી રસ નીકળે એવો નથી. પણ ત્યાં અહંકાર મજા લેવા જાય છે કે ઓ આ તો બધું ખોટું છે. એ જે થઈ જાય છે ને ત્યાં આગળ મિસ્ટેક છે બહુ મોટી. એ પાછું ખોટા સાચામાં ગયા એટલે પાછું પોતાનું બગડ્યું પાછું. હા, એટલે ત્યાં સમજણ હોવી જોઈએ કે ભાઈ છૂટવું છે. આપણે જાણવામાં રહેવાનું કે આ ખોટું એટલે શું, તો કે આપણે જે પામવું છે, જે દવા આપણે જોઈએ છે એ નથી અહીંયા. બસ આપણે જે માલ શોધીએ છીએ એ આ દુકાનમાં નથી એવું જાણ્યું, એ જાણ્યું કહેવાય. પણ આ દુકાનવાળો કેમ રાખતો નથી? બોર્ડ તો આટલું મોટું માર્યું છે, આટલું બધું આમ વાત કરતા કેમ આવું છે? એ આપણે ગયા તો આપણું ખલાસ થતું જાય છે. એટલે ત્યાં બુદ્ધિ આવી જાય છે ને, એટલે સાચું કરાવવા જાય, પોતાનો અહમ આવી જાય બધું. બરાબર છે. એનાથી તો છૂટવાનું છે એટલે સમજાયું. હવે દુકાનદારને લડવાની જવાનું, માલ એની સી ભૂલ બિચારાની. આપણે એવું માનવું કે ઓહો મને મારો માલ જોઈએ છે ને આમની પાસે જ લાગે છે. કારણ કે પેલો દુકાનદાર માથે તિલક બિલક કરીને કપડાં પહેરીને બેઠો હોય, માળા પહેરી, એટલે આપણે એવું માનીએ કે ઓહો આ તો બહુ જ આપણા જ માણસ છે આ તો. એટલે ભાવ પૂછ્યા વગર માલ લઈ લીધો આપણે તો, તપાસ કર્યા વગર બધું. અને પછી પાછું જોયું તપાસ કેવી કરી, કેટલા બધા લોકો માલ લે છે. આ તો એક્સપોર્ટ ઇમ્પોર્ટ થાય છે આનો માલ. તો તે આવી તપાસ કરીને માલ લઈ લીધો એને. હવે એમાં પેલા દુકાનદારની શું ભૂલ? એમાં સાચી વાત છે. આપણે જ તપાસ કરી છે મારા મતભેદ ઘટાડે છે કે ખાલી શબ્દો જ વધે છે મારા? શબ્દો વધે. જે જ્ઞાન, જે સમજણ પસ્તાવો કરાવડાવે, ભૂલો દેખાવડાવે, પરિવર્તન કરાવડાવે ઘરની અંદર, ઓહો બધી ફાઇલોમાં પરિવર્તન થવા માંડ્યું, ત્યારે આ જ્ઞાનનું બહુ જબરદસ્ત કામ લાગે છે. અદ્ભુત અદ્ભુત પ્રમાણ. દાદા ભગવાન કહે તમે મારી એક જ વાત જાણો, 500 વાત મારી નથી જાણવાની, તમને જરૂર નથી. મારી એક વાત જાણો ને એ વાતને પચાવો તમે. હવે તમે એ જ્ઞાનીની એક વાત લઈને તમારી ભૂલો એમાંથી ઓછી કરતા કરતા જાઓ. એમાં મારી એક વાતને પામતા પામતા ગયો ને તો મારું આખું વિજ્ઞાન પામી જશે. એક જ વાત લેવાની, કોઈ પણ એક વાત સમજીને લેવા માંડો તો શરૂ થતા માંડે. 500 વાત જાણવાની કઈ જરૂર નથી. ઘણી વાર તો જાણવાનો એક વિષય થઈ જાય
કેટલાક તો હરીફાઈમાં પડે, આટલું જાણ્યું, મને આ ખબર છે, તો એ પાછું નવું અજ્ઞાન ઊભું કર્યું. આ પહેલા નહોતા જાણતા એનું અજ્ઞાન હતું, હવે આ જાણપણાનું અજ્ઞાન આવ્યું. આ તો બહુ ભયંકર પાછું. એટલે પ્રેક્ટિકલમાં નહીં આવવા દે પછી એને. બિલકુલ ના આવે. એ જાણપણા વાળી બુદ્ધિ તો બિલકુલ એનું કશું ભૂલો દેખાડે નહીં, અને એને લાગે કે બહુ જ છે એવું લાગે. એટલે કહેવાય છે ને કે જે વ્યક્તિ 100% અજ્ઞાની હોય એ બહુ સારો, કે એને જલ્દી જ્ઞાની બનાવી દે એને. પણ જે 100% જ્ઞાની થઈ ગયેલો હોય, જ્ઞાન પહેલા એને જ્ઞાન બનાવવો બહુ અઘરો હોય. તો એને તો જ્ઞાની ભેગા થાય ને તો એનું જ્ઞાન એ કાઢ કર્યા કરે અંદરથી. કારણ કે એને ભરીને લાવ્યો છે એટલે શું કરે હવે? હા, સાચી વાત છે. એટલે દાદા ભગવાન કહે ને અમે શું કરીએ છીએ તો કે જે લોકો બધા કહે ને કે તમે જ્ઞાન આપો, હું જ્ઞાન આપતો નથી કે છે. હું તો એનું અજ્ઞાન ખાલી કરાવું છું કે છે. દાદા ભગવાન શું કે અમે તો તમારું અજ્ઞાન ખાલી કરાવીએ, અમારું જ્ઞાન તો છે જ તારી પાસે, આ તો બધું ભરી રહ્યો છે ને બધું ખાલી કરી નાખ કે. ફલાણા ગુરુ પાએ, ફલાણા સંત પાએ, ફલાણી ચોપડી બધું વાંચ કરી બધું ખાલી કરી નાખ કે. અહીંયા અમે ખાલી કરી નાખ્યું તમારી પાસે. જેટલું વિતરાગોનું જ્ઞાન તો હલકા ફૂલ બનાવે, કોમળ બનાવે, કેવું જ્ઞાન હતો. ટેન્શન મુક્ત બનાવે જ્ઞાન. દરેક સંજોગોમાં એને આનંદનો અનુભવ કરાવે કે બધા સંજોગોમાં આનંદ આવતો થયો. આ જે સંજોગોમાં પહેલા કસાય થતા હતા, જે સંજોગો મને દુઃખરૂપ લાગતા હતા, એમાં આનંદ આવવા માંડ્યા. આત્મસમર્પણ થઈ જાય, કામ કરવું નથી પડતું, એનું સાચા મેળે થઈ જાય, એવું લાગે. એની મેળે થાય. અને અજ્ઞાન જેટલા બધા શબ્દો બુદ્ધિની અંદર ગયા ને બધું અજ્ઞાન જ છે. અહંકારી જ્ઞાન બધું. અને અહંકારી જ્ઞાન એટલે શું તો કે પોતાની જીવનમાં કશું કામ ના લાગે, દેખાવામાં ખાલી વાઘામાં પેલા લાખો સીડી, લાખો પુસ્તકો બનતા જ જાય ને હોય છે એમાં બધા આ બધા પેલા વાઘા સ્વરૂપે. સહેજ છંછેડે કોક વિરોધી આવ્યો ને તો હમણાં ખબર પડી જાય. એટલે તો બહુ આ કાળમાં તો પોતે જ્ઞાનને પણ સવળી રીતે લઈને એનો પોતાના માટે ઉપયોગ કરે એવું રાખવું હોય તો બહુ મોટી વસ્તુ છે. ડોક્ટર પાસેથી દવા લઈ આવે ખરો, પણ પીવડાવે બીજાને પાછો. હવે આપણે પીવાની એને શું લેવા પીવડાવવાની છે? આ તો સમજાય ને, એટલે બહુ સરસ. ભાવિશાબેન શું કે છે? જય સચ્ચિદાનંદ શું કાકા. જય સચ્ચિદાનંદ. આપણે હમણાં કીધું ને કે આવું ના હોવું જોઈએ, એવું અંદર થાય, મતલબ કોઈ ત્રીજું છે, પણ એકની એક વસ્તુ આપણે રિપીટ કરતા જઈએ, અંદરથી થાય કે અંદર કોઈ આવું ના હોવું જોઈએ, તો ક્યાં સુધી એ વસ્તુ આપણાથી રિપીટ થયા કરે? આપણને પસ્તાવો તો થતો જ હોય છે, પણ થઈ ગયા પછી થાય છે. તો મને એવું થાય કે આવું કેમ થાય એમ, અને ક્યાં સુધી પછી એવું થાય કે આપણી બુદ્ધિને એવી આદત પડી જાય કે કરવાનું, પછી પસ્તાવો કરવાનો. ના, એવી આદત ના પડે. પસ્તાવો ખરેખર પોતે હાર્ટીલી કરતા હોય અંદર તો સમજવું કે એ કોઈ આદત નથી. પોતે પોતાની ભૂલનો સ્વીકાર કરતા હોય એ આદતથી કોઈ દિવસ બને નહીં. કોઈ માણસને એવી આદત ના પડે કે પોતાની ભૂલને સ્વીકારે. કારણ કે અહંકાર જો આદત પાડનારો હોય ને તો અહંકાર અંદર રહે નહીં, એવું છે. આ તો
તો આ ખાલી થાય શું કાકા આપણે એટલે દર વખતે ભૂલ હવે થાય આ જે એક વખત ભૂલ થાય છે, આપણે પસ્તાવો કરીએ છીએ, એટલે કેવું થાય છે તો કે આ જે ભૂલવાળું વર્તન એ એટલા બધા પડવાળું છે કે આપણે એક વખતના પસ્તાવાથી એનું જે પ્રમાણ છે ને એનો રસ એ ઓછો થાય, પછી બીજું ઓછો થાય, ત્રીજી વખત એમ કરતાં કરતાં આખો રસ પહેલાં એના પડ ઘટે છે. બધા વર્તન એનું એ જ રહે પણ એનો જે ફોર્સ હતો ને એ ઓછો થાય પહેલાં. હા એવું ખબર પડે પણ પછી એવું થાય કે બારી ગઈ પાછું થાય. ના, એ પહેલા વર્તન- શું અઠવાડિયામાં 2 વાર થતી હોય, હવે 2 અઠવાડિયે 1 વાર થતી હોય, એવું હા, થાય, એટલે- એવું ખબર પડે. ઓછું થતું જાય અને એનો જે તીવ્રતા હોય, એનો જે રસ હોય ને એ ઓછો થતો જાય. પહેલો વર્તન એનું એ જ રહે પણ પ્રતિક્રમણ થયું, પસ્તાવો થયો ને એટલે પેલો રસ ઘટ્યો ત્યાંથી. તો જેમ જેમ એના બધાય પડ ખલાસ થઈ જશે ને પસ્તાવાથી, પછી આખું વર્તન ખલાસ થઈ જશે. એટલે દાદા ભગવાને તો આપણે શું ખાલી અહીં પુરુષાર્થ મૂકવાનો કે પસ્તાવો લો, તમે આ પેલું પસ્તાવામાં લો. આપણે શુદ્ધાત્મા થઈ અને ફાઇલ નંબર 1 ને કહો કે પસ્તાવો કર આ, અને દાદા પાસે શક્તિ માંગ ફરી. આટલું જ કામ કરે જવાનું. પછી એ વર્તન ફરી પાછું થશે, બીજી વાર, ત્રીજી વાર, ચોથી વાર, 10મી વાર. પણ પહેલી વખત જ્યારે થયેલું ત્યારે જે ફોર્સ હતો એ જુદો હતો, અને 10મી વખત થાય છે ત્યારે એનો ફોર્સ ઓછો થઈ ગયો છે, એ આપણને ખબર પડશે. એટલે વર્તન પેલા ઊંધા આટા 100 વખતના છે ને એ 100 વખત આમના ફરી જશે ફરી, પછી પેલું બંધ થશે. આપણે 1, 2, 3, 4, 10 વખત, 15 વખત કર્યું પણ તો પેલું બીજું 80 વખત બાકી રહ્યું ને, એટલે વર્તન એનું એ જ દેખાય પાછું. આપણું કામ શું છે? 500 વખત વર્તન ઊંધું થાય તો ભગવાન કહે છે અમે ભૂલ ગણતા નથી. પણ એ ઊંધા વર્તનને પોતે ઊંધું છે એવું ના જાણ્યું, એનું પ્રતિક્રમણ ના કર્યું, એને ભગવાન ભૂલ કહે છે. તમારાથી ઊંધું થયું વર્તન, કોકનું બોલાઈ ગયો, કંઈક વર્તન ઊંધું થઈ ગયું, ના કહેવાનું કહેવાય ગયું, તો ભગવાન એને ભૂલ નથી કહેતા. એ જે વર્તન છે એને તમે ખોટું નથી, ખોટું છે એવું જાણ્યું નહીં, એ ભૂલ કહેવાય. આપણે શું માનીએ છીએ કે મારું વર્તન આ ઊંધું થયું ને એ જ ભૂલ છે મારી. જ્યારે જ્ઞાની શું કહે એ ભૂલ નથી. તમે એને ખોટું જાણતા નથી માટે ભૂલ કહેવાય છે. ભૂલ ક્યારે બને છે તો કે જે વર્તન બીજાને દુઃખદાયી થયું, જે વાત બીજાને દુઃખદાયી બની છતાંય આપણે ભૂલ છે એવું દેખાયું નહીં, ત્યાં એને ભગવાન ભૂલ કહે છે. જેને હાર્ટીલી ખરેખર ભૂલ છે એવું દેખાયું, પસ્તાવો લીધો, એ પસ્તાવો જ પેલી ભૂલને નાશ કરવા માટે સૌથી ઉત્તમમાં ઉત્તમ સાધન છે. કોઈ પણ માણસની ગમે તેટલી મોટી ભૂલ હોય, દુનિયાની ગમે તેવી મોટી ભૂલ કરીને આવ્યો હોય, પણ એને જો ચોખ્ખું થવું હોય તો આ પસ્તાવો એક એવું સાધન છે કે આપમેળે ચોખ્ખો થઈ જાય. પછી જે ભગવાનને માનતો હોય એ ભગવાન પાસે જઈને, અથવા તો એ વ્યક્તિની અંદર ભગવાન બેઠા છે એવું સમજીને પણ માફી માંગી, પસ્તાવો કર્યો, 1 વર્ષ, 2 વર્ષ, 5 વર્ષ, 10 વર્ષ એ ચોખ્ખો થવાનો. પણ પસ્તાવો એનો હાર્ટીલી થવા જોઈએ, બોલવા ખાતર નહીં. આ જેમ સોરી બોલે છે એ બોલવા ખાતર, એ વ્યવહાર છે. તો પોતાનો અહમ સારો દેખાડવા માટે સોરી, છૂટ્યા આનાથી. હૃદયમાં એનું પસ્તાવો નથી કે આ ના હોવું જોઈએ. જેમ દોષ, ભૂલ પેલા કાંટાની માફક એની અંદર અસર કરે, જેમ પગમાં કાંટો વાગ્યો કેવો આમ એને ખૂંચ્યા કરે કે ના સારું થયું કહેવાય.
આવું ના હોવું જોઈએ. તે એવું ખૂંચા કર્યું તો સમજવાનું કે દોષ હવે જવાની તૈયારીમાં છે. પણ હજુ ખૂંચતું નથી, અંદર ગમતું રહે છે અને પસ્તાવો ચાલે છે તો હજુ વાર લાગશે. ખૂંચે અને કાવું કેમ પોસાય? અને પ્રતિક્રમણ કરો, દાદા પાસે માફી માંગો. કેટલાક મહાત્માઓને તો બહુ જ આમ હૃદયની અંદર આવી જાય તો આંસુ રૂપે નીકળે. અને જ્યારે એવા સાચા હૃદયપૂર્વકના આંસુ નીકળ્યા તો એ જ ગંગા નદીમાં સ્નાન કર્યું કહેવાયા. અને એમાં પાપ ધોવાયા ને. એટલે આ પસ્તાવો કરતા જઈએ ને બીજી બાજુ પેલું વર્તન ચાલે તો આપણને એવું થાય ખરું અંદર કે આ તો રોજની ટેવ પડી ગઈ છે. તો કે ના, જે વર્તન ખરાબ થાય છે એનું પોતે ઉપરાણું નથી લેતો, માટે દોષ અવશ્ય રીતે જવાના, ખાલી થવાના છે. એ બંધ થવાનું જ છે વર્તન. પણ એ પેલા 100 આંટા વીંટાળ્યા છે ને એટલે વાર લાગશે. આજે આપણે સાંભળ્યું, કાલે આપણું વર્તન બદલાઈ જાય એવું ના બને કોઈ દિવસ. આજે આપણું વર્તન જે બધું ઊંધું નીકળે છે એ પહેલા આપણે જે સમજણ વીંટાળેલી એનું નીકળે છે. હવે આજે આપણને ખબર પડી કે આ તો બધું ખોટું છે, આ તો એટલે હવે આપણે એથી ઊંધા આટા કરીએ પાછા. પણ પહેલા જે પેલા વીંટ્યા છે એ તો નીકળશે ને હવે. એટલે આપણું વર્તન બદલાય નહીં તો એવું નહીં માનવાનું કે મને હજુ જ્ઞાનનું નથી, આ સાંભળીએ તો શું કામનું, આ બધું વાંચીએ તો શું કામનું, આ જાણીએ તો શું કામનું. એવું નહીં. આ જ્ઞાન સાંભળવાથી, સમજવાથી એક ઓપિનિયન અંદર ઊભો થાય છે. ભૂલને ભૂલ તરીકે જાણવાની સમજણ અંદર ઊભી થાય છે. જે ભૂલની અંદર પસ્તાવો કરવાનો એક ભાવ ઊભો કરે છે. આ સાંભળીએ એટલે શું થાય? પસ્તાવો ઊભો કરે કે આવું ના હોવું જોઈએ. આ તો અને એ પસ્તાવો થયો એ જ તમારું જ્ઞાન છે. નહીં તો પસ્તાવો જ ના થાય માણસને. તો આજે તો લોકોને એવું થઈ ગયું કે આ તો બધો વ્યવહાર છે, આમાં શું પસ્તાવો કરવાનો, આવું કરીએ નહીં તો જીવાય નહીં આ કાળમાં. તો કે તો કેટલું બધું અંદર ઊંધું જ્ઞાન પેસી ગયું છે. વર્તન ઊંધું છે એ નથી જોતા ભગવાન, પણ એની અણસમજણ અંદર પેસી ગઈ છે કે આવું કરીએ તો જ જીવનમાં જીવાય, આવું ખાઈએ તો જ આમ થાય. અરે બીજા જીવોની હિંસા કરીને તમે કેટલા સુખી થઈ શકો. નથી ઘણા લોકો આવું ખાઈએ ને તો તંદુરસ્તી રહે. અરે એ બધું અણસમજણ છે, અજ્ઞાન છે. આ બધું કોઈ પણ જીવની હિંસા કરવાથી આપણે સુખી થઈ શકીએ એવું ક્યારેય ના બની શકે. એટલે જેમ જેમ આ બધું સમજણ અંદર આવતી જશે ને એમ પહેલા ઓપિનિયન બદલાયો અંદર ને એ જ જ્ઞાન કહેવાય છે. વર્તન બદલાય એ જ્ઞાન નથી, એ તો જ્ઞાનનું પરિણામ આવ્યું કહેવાય. પછી પહેલા જ્ઞાન આવે પછી પરિણામ આવે છે. આજે જે વર્તન છે અજ્ઞાનનું પરિણામ છે. અજ્ઞાન જતું રહ્યું પણ પરિણામ રહ્યું છે હજુ. એટલે પરિણામ વાર લાગે બદલાતા. સમજાય ને? બહુ બહુ આ બધી દાદા ભગવાનનું જે વૈજ્ઞાનિક વસ્તુઓ છે ને એ વિજ્ઞાનની અંદરથી આપણને ફિટ થશે ને એમ સરસ થશે. ઓહો, દાદાએ ગજબનું કામ કર્યું છે આપણી અંદર, ગજબનું વિજ્ઞાન મૂક્યું છે આપણી પાસે. ખાતા પીતા રહેતા બોલતા ફરતા બધું ખાઓ પીઓ મજા કરો છો ને છતાંય જ્ઞાન હાજર ને હાજર રહેશે. અદ્ભુત જ્ઞાન છે. જે જ્ઞાન રાખવાથી, કરવાથી, ગોખવાથી, ગોઠવવાથી રહેતું હોય એને જ્ઞાન જ કેમ કહેવાય? જ્ઞાન એટલે પ્રકાશ છે ને એમાં કઈ આચવવાનું ગોઠવવાનું બધું હોય જ નહીં ને. એમાં તો
એમાં તો ખાલી સમજણ કે આ સ્વિચ પાડવાની બસ. એમાં ગોઠવવાનું શું, યાદ કરવાનું શું? જે જ્ઞાનને યાદ કરવું પડે, જેને ગોઠવવું પડે, જેને રાખવું પડે, તો જ્ઞાન ના કહેવાય, તો અજ્ઞાન કહેવાય. જે એની મેળે જ રહે, એની મેળે જ ચેતવે, એની મેળે જ પસ્તાવો ઉત્પન્ન કરે, એ સાચું જ્ઞાન કહેવાય. એટલે આપણે પણ આ જ્ઞાન અને જ્ઞાનની જે પરિભાષા છે એ આપણી સમજણમાં આવતી જશે ને. ઓ, આને દાદા ભગવાન જ્ઞાન કહે છે, આને આજ્ઞા કહે છે, એ આપણને સમજાતું જશે. આપણે તો વર્તન ઉપર જ આવીને ઉભા રહીએ છીએ. તો કે ના, વર્તન એકલા ઉપર નથી, આ વર્તનનો ઓપિનિયન બદલાયો ત્યાંથી જ્ઞાનની શરૂઆત થાય છે. પણ બહુ ઘણીવાર આ બધા પ્રશ્નો, આ બધી વાતો જેમ જેમ સમય જતા ફિટ થતા જ થાય. અમને લોકોને પણ ઘણા વર્ષો આ મૂંઝવણો આવી બધી થતા દ્રઢતા ઉપર આવ્યા કે ઓહો, અહીંયા દાદા ભગવાન કહેવા આ માગે છે, અહીંયા આ કહેવા માંગે, પછી બરાબર થતું જાય પછી. અને આ બધાની અંદર પોતાના હૃદયની સાચી ભાવના એ બહુ જબરજસ્ત કામ કરે છે. જેને ખરેખર હૃદયમાં એક જ ભાવના છે કે મારે દાદા ભગવાનનું જ્ઞાન સમજવું છે, મારે મારું કલ્યાણ કરવું છે, એના ઉપર જે લોકો આવેલા છે એને જ્ઞાનીની કૃપા અંદર બહુ જબરજસ્ત કામ કરતી હોય પછી. કારણ કે આખો માર્ગ એ જ્ઞાનીની કૃપાનો માર્ગ આખો છે. ત્યાં જે જ્ઞાનીની કૃપાને મેળવવાને પાત્રતા વાળા થયા, એવા ભાવ વાળા થયા ને, સહજ પણ એની અંદર એ કૃપા કામ કરે પછી. જ્ઞાન સમજનાર હોત ને તો ક્યારનું સમજાઈ જાય, પણ પેલી કૃપાનું જ્યાં સુધી થાય નહીં ત્યાં સુધી સમજાય નહીં. શબ્દો હાથમાં આવે પણ અનુભવ હાથમાં ના આવે, કારણ કે પેલી કૃપા બાકી રહે છે ત્યાં. એ કૃપા ત્યાં કામ કરે છે કે ઓ, મને આ એક જ માટે જીવવું છે, મારે મારા દોષ કાઢવા માટે જીવવું છે, મારી ભૂલો કાઢવા જીવવું છે, આજ્ઞા ધર્મને પાકો કરવો છે. એમાં આયા એટલે પેલું કૃપા ઉતરે જ જાય પછી. મારે કોઈ સંસ્થા માટે જીવવું છે, ફલાણા માટે જીવવું છે, આ કામ માટે જીવવું, એ નહીં. મારે મારું કલ્યાણ માટે જીવવું છે, આજ્ઞા ધર્મની અંદર જીવવું છે. સંજોગો મને જ્યાં રાખે ત્યાં, મને ઘરમાં રાખે, બહાર રાખે, કોઈની જોડે રાખે, ધંધામાં રાખે, નોકરી, કોઈ પણ જગ્યાએ આપણને રાખે ને, આપણે આજ્ઞા ધર્મની અંદર છે તો આપણે જ્ઞાનીની પાસે જ બેઠેલા છે. સમજાય ને? બહુ સરસ વાતો હોય તમારી. અને આ તમે ખરેખર અંદર જ્ઞાન સમજવા માટેની જે માથાકૂટ હોય છે ને, એમાં આવી રીતના જ થતું જાય. એમ કરતા ફિટ થતું જશે. આ બહુ સરસ વાતો છે. આપણો સમય પણ થઈ ગયો છે ખાસો એવો. દાદા ભગવાનની વાતોને આપણે વાગોળતા જઈએ એમ સમય તો ધડ જતો જ જાય છે પાછો. ફરી પાછા આપણે મંગળવારે પદોના કાર્યક્રમમાં આપણે ફરી પાછા ભેગા થઈશું. જરૂરથી કવિરાજના પદો માણીશું મંગળવારે. અને તમારે પણ કોઈ પણ પદ ગાવું હોય તો જરૂરથી તમે ગવડાવી શકો. એમાં પણ ફરીથી આપણે મંગળવારે મળીશું. જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. બધા મહાત્માઓને જય સચ્ચિદાનંદ.